સાંજે અમે ગયા ખેતરમાં આંટો મારવા તો જોઈ તો ડુંગળી ઘણા દિવસથી લઈ ગયેલી અહીંયા પડી હતી તો મેં કીધું લાવ આજે તો પાણી પીવડાવ્યું હૈડામાં તો ડુંગળી મસ્ત લગાવી દઉં એટલે ઉગી જશે તો બધી ડુંગળીઓને આવી મસ્ત પારીમાં લગાવી નાખી અને ઉગી જશે એટલે આપણે તમને બતાવીશું। પછી અમે આવી ગયા ઘરે કારણ કે મેન ગડ્ડુએ લગાવી રેસ તો પછી અમે પહોંચી ગયા સાંજે ઘરે। સવારમાં જોયું તો સવારમાં ઉઠીને અમારા રસોડાની હાલત કંઈક આવી હોય છે। ચા નાસ્તો બનાવીને ઘરમાં જોયું તો ઘરમાં અમે ચા નાસ્તો કર્યો હતો અને ગોદડાને બધું કામ કરવાનું બાકી હતું એટલે સૌથી પહેલાં મેં વાસણ ધોવા કાઢ્યા। આ માણસ વિચારતા હતા કે પારીના ઈંટું હલાવું કે ન હલાવું પછી અમે કમ્પ્લીટ કામ કરી નાખ્યું એટલે અમારું રસોડું કંઈક આવું દેખાય છે। તમને અમારું ઘર કેવું લાગ્યું જરા કોમેન્ટ કરીને કહેજો। પછી આપણે નહીં ધોઈને મસ્ત આવી ગયા જો અને આપણે થઈ ગયા છે તૈયાર। હવે થઈ ગયો છે બપોરનો ટાઈમ એટલે આપણે બનાવવાનું છે આજે વાલોરનું શાક। વાલોરનું શાક એટલું મસ્ત બને છે તે બાજરીના રોટલા સાથે ખાવામાં સરસ લાગે એટલે પછી મારે બનાવવાના હતા બાજરીના રોટલા। હવે રોટલો અહીંયા બનાવું છું અને ચૂલો છે ઘરની ઠેઠ બહાર। હવે અહીંયા ચૂલો હરગાવે તો રોટલો બનાવતી હતી હું રસોડે। ફટાફટ બનાવ્યા રોટલો અને રોટલી અને ગડ્ડુભાઈ માટે મારે રોટલી ફરજિયાત બનાવવી પડે। તો તમને આજનો વિડીયો કેવો લાગ્યો પ્લીઝ ગાઈસ કોમેન્ટમાં કહેજો। જય માતાજી।